વાસુદેવ પ્રચોદિત। ગર્ગાચાર્ય એનું આગમન એક દિવસ વ્રજ પ્રદેશમાં થયું છે। બહુ જ્ઞાની છે, બહુ સારા એવા વિદ્વાન છે, અને યદુકુળના જે કુળ ગુરુ છે, નામ છે ને એ કુળ ગુરુ પાડતા। આપણે ત્યાં જૂના સમયમાં એક વંશાવેલી લઈ અને બારોટ દેવો આવતા। આપણે ત્યાં જૂની સિસ્ટમમાં આપણા બધા જ ગામોમાં આપણા કોણ કુળ ગુરુ છે, કુળ દેવતા કોણ છે, આપણા કુળના ગોર કોણ છે, આ બધી જ ડિટેલ્સ એના ચોપડામાં લખેલી હોય। તમે આજે પણ અમુક ધાર્મિક સ્થળોમાં જાઓ ને તો દરેક ધાર્મિક સ્થળોમાં, જેમ કે તમે અહીંયા દ્વારિકા આવ્યા છો તો અહીંયા પણ એવી સિસ્ટમ હતી, અત્યારે છે કે નહીં બહુ ખ્યાલ નથી, પણ અહીંયા દ્વારિકા તમે આવો એટલે તમારા કુળ ગોર કોણ છે ને એની પાસે તમારી બધી પ્રોફાઇલ મળે। આજે પણ છે સિસ્ટમ પરાગભાઈ, જેનાથી તમારા પૂર્વજોએ જે દાન કર્યું હોય ને એની પણ ડિટેલ્સ એમાં લખેલી હોય। એની પાસે જઈ અને તમારે વિધિ કરાવવો જોઈએ। એ બ્રાહ્મણ એની પાસે એના માધ્યમથી તમે જે વિધિ કર્યો હોય, એટલે આની પાછળ એક સાયકોલોજીકલ એવું પણ હતું કે એક તો તીર્થમાં રહેતા બ્રાહ્મણ એની આજીવિકા પણ ચાલે, તમારા ગોર છે એટલે તમે એના યજમાન છો તો તમારા ગોરને તમારા યજમાન તરીકે એને તમારા ઉપર હેત હોય એટલે એ સાથે રહી અને તમને બધા જ તીર્થોમાં એ દર્શન કરાવે છે। અને જે કુળગોર હોય ને એ જોડે જોડે આવે, બધી જ જગ્યાએ દર્શન કરાવે। પછી ભાઈ આટલો ટાઈમ તમારા માટે જેને ફાળ્યો હોય ને તો એને છે ને દક્ષિણા આપીને તૃપ્ત કરવા પણ જોઈએ। શાસ્ત્રોમાં એવું વિધાન છે કે આ સ્થાનમાં તમે આવ્યા છો, કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં તમે જાઓ તો ત્યાં દાનનો મહિમા હોય। એનો મતલબ એવું નથી કે આપણે આપીએ એનાથી જ તીર્થ ક્ષેત્રો ચાલે છે, પણ આપવાથી આપણા દ્રવ્યની શુદ્ધિ થાય છે। શ્રીમદ સ્કંદ પુરાણમાં દાનનો બહુ મોટો મહિમા વર્ણવવામાં આવ્યો, અને એમાં ખાસ કરી અને દ્વારિકામાં અહીંયા એક તો દેવદર્શન અને દાન એનો એટલો મોટો મહિમા છે। ભગવાન વ્યાસની કલમે એ વાત લખાય કે એક દિવસ પાતાળમાં રહેલા શ્રી પ્રહલાદજી એના પૂછવાથી બ્રાહ્મણોએ એવા પ્રત્યુત્તરો આપ્યા। પ્રહલાદ અને બ્રાહ્મણોના સંવાદ વચ્ચે એવી કથાઓ લખાય કે કોઈ વ્યક્તિ દ્વારિકા ચાલતો આવતો હોય અને કોઈ માણસ એ માણસને પાણી પીવા માટેનું પરબ બંધાવી દે, એની 84 પેઢીનો ઉદ્ધાર થાય છે। ખાલી જળ દાનનો આટલો મહિમા છે, પછી વસ્ત્ર દાનનો મહિમા છે। અહીંયા ઠાકોરજીના દર્શન કરી તમે એક વ્યક્તિને ભોજન જમાડો, 1000 ને જમાડ્યાનું ફળ તમને પ્રાપ્ત થાય છે। શાસ્ત્રમાં બહુ બધી કથાઓ લખાય છે। વ્યક્તિ આ સ્થાનમાં આવી, આ પવિત્ર દ્વારિકા ધામમાં આવી અને એકવાર ભગવાન દ્વારિકાધીશના ચરણોથી પાવન થયેલી એ પવિત્ર માતા ગોમતીમાં સ્નાન કરે, ભગવાન દ્વારિકાધીશનું દર્શન કરે। તમે કાશીમાં જઈ વૈશાખ મહિનામાં કાશીએ જઈ 1000 વાર ગંગા સ્નાન કરો અને એક વાર આ ગોમતીમાં સ્નાન કરો, બંનેનું ફળ એક સરખું છે।
આ દ્વારિકા છે। વાલા ભક્તો, આપણે બહુ ભાગ્યશાળી છીએ। અખંડ ભગવત પરાયણ ઘનશ્યામ મહારાજને ધારી સતત જેનું ભજન બોલતું હોય એવા રમાબાના એક સંકલ્પને સાકાર સ્વરૂપ આપી અને તમે જુઓ, આ એમના શિષ્યો તો જુઓ, આ બધી શેઠાણીઓ છે હો, આ કોઈ સામાન્ય નથી। પણ બાના વચને પ્રવૃત્તિ ને બાના વચને નિવૃત્તિ, આવું જેનું જીવન છે। એના ઘરે 5-5, 10-10 નોકરો કામ કરે, પણ બાની આજ્ઞા થાય ને મંદિરમાં પોતા મારતા પણ આ શેઠાણીઓને મેં જોયા છે। જીવન જેને સત્સંગ અર્પિત સમર્પિત કર્યું છે એનાથી શું ન થાય। આ દ્વારિકાનો મહિમા વર્ણવતા ભગવાન વ્યાસ સ્વયં એવું લખે છે કે દ્વારિકામાં આવી ભગવાનના દર્શન કરે, સત્પાત્રને દાન આપે, એને ક્યારેય માના ગર્ભમાં ફરી પાછું આવવું નથી પડતું। આ ભગવાન વ્યાસની કલમે લખાયેલી કથા છે। આપણો અહોભાગ્ય છે કે સહેજે સહેજે બાના સંકલ્પના યોગે કરી અને આપણને અહીંયા આવવા મળે છે। બા અમાસના દિવસે અધિક મહિનો છે, ગોમતીમાં સ્નાન કરીને એવો સંકલ્પ કરજો, દર વર્ષે આપણે એકવાર ભેગું થવું। મીનાબેન, બરાબર ને? વાલા ભક્તો, ઈશ્વરની ઈચ્છા હોય અને અનંતની કૃપા થાય ને ત્યારે જ આવા સુયોગ મળતા હોય છે। આપણું ધાર્યું કોઈ દિવસ ન થાય, આપણો એક શુદ્ધ સંકલ્પ હોય, પરમેશ્વરને એ સંભળાવ્યો હોય, અને પરમાત્મા એટલે સંકલ્પ પ્રદાતા છે। શુદ્ધ હૃદયથી કરેલી ભગવાનની અરજી, શુદ્ધ હૃદયથી કરેલી ભગવાન પાસે પ્રાર્થના એ પરમાત્મા તુરંત સ્વીકારે અને એની ફળશ્રુતિ રૂપે તરત આપણને એનું ફળ આપે। મેં અગાઉ પણ કથામાં વાત કરી કે તો સમીર પછી વિવેક, આ બધાને મેં વાત કરેલી। મેં કીધું 2025, 24, 25, 26માં આપણે છે ને મોટો ઉત્સવ કરવો। મને કે સ્વામી તમે ફોન કરજો ને અમે તૈયાર છીએ। બોલો, ભગવાન કેવા સંકલ્પ પ્રદાતા છે, ભગવાન કેટલા દયાળુ છે। હજુ 24-25 ને કેટલી વાર છે, તો આ 2018 થી જ કાર્યક્રમો શરૂ કરાવી દીધા ભગવાને। પરમાત્મા છે, સત્ય સંકલ્પ છે। એટલે તો પ્રારંભમાં દેવતાઓએ પણ જ્યારે સ્તુતિ કરી ત્યારે સત્યમ 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 કરી અને પરમાત્માને નવાજ્યા છે। હે મહારાજ, આપ સત્ય સ્વરૂપ છો। ભગવાન વ્યાસ પ્રારંભમાં જ ભગવાનની સ્તુતિ કરતા એવું લખે છે કે હે પ્રભુ, સત્યમ પરમ ધીન। ભગવાન સત્ય સંકલ્પી છે, સત્ય સ્વરૂપ જેનું છે, જેના સ્વરૂપનું દર્શન કરવા માત્રથી આપણામાં પણ એક નવી ઓજસ્વીતા, એક નવી પ્રતિભા ઉત્પન્ન થાય છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, જેવું ગર્ગાચાર્યજીનું ગોકુળમાં આગમન થયું, આગમન થતાની સાથે જ સારાએ નંદ મહારાજના પરિવારમાં એટલો આનંદ થયો। નંદજી એ ગર્ગાચાર્યજીને પ્રાર્થના કરે છે, મહારાજ, અહો ભાગ્ય અમારું, આપનું આગમન થયું। મહારાજ, આપ પધાર્યા છો, આવો મારા બાળકના નામકરણ સંસ્કાર કરો ને। ગર્ગાચાર્યજી જાણે છે એટલે નંદજીને કહે છે કે હે નંદજી, ગૌશાળામાં લાવો તમારા બંને બાળકોના, હું નામકરણ સંસ્કાર કરી આપું। અને એ જ સમયે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, માઈ યશોદાના ખોળામાં નાનું એવું શ્યામ સ્વરૂપ છે, માતા રોહિણીના ખોળામાં ગોર સ્વરૂપ છે। બંને ભાઈઓને લઈ બંને માતાઓ ગૌશાળામાં આવી છે। સર્વપ્રથમ ગૌ પૂજન કરી, ભગવાન વિઘ્ન વિનાયકનું પૂજન કરી અને ગર્ગાચાર્યજી રામ અને બલરામ એના નામકરણ વિધિ કરવાની શરૂઆત કરે છે।
पण गर्गाचार्यजी विचार करे कि आखी दुनिया एनु नाम पाडनारो परमात्मा एनु हूँ शू नाम पाडू। लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। आंगड़ी ऊपर आत्म चारो, आंगड़ी ऊपर आत्म चारो, हर ऊपर गिरधार लखी दव। लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। गर्गाचार्य जी विचार करे छे आ स्वयं त्रिभुवनपति दरेक ने नाम आपनार पण आ भगवान छे, आनु हूँ शू नाम पाड़ी सकूं। ऊपर माखण खानारो, गाल ऊपर गोविंद लखी दव। गाल ऊपर माखण खानारो, गाल ऊपर गोविंद लखी दव। ऊपर माखण खानारो, गाल ऊपर गोविंद लखी दव। ऊपर माखण खानारो, गाल ऊपर गोविंद लखी दव। लखी दव लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। स्वयं गर्गाचार्य जी विचार करे छे कि आना तो असंख्य नाम छे, जे राशि एनो समन्वय करो એટલે નવ ઠાકોરજીનું એક નામ મળે। મેષ રાશિમાં લાલો કહી શકાય, વૃષભ રાશિમાં વાસુદેવ કહી શકાય, મિથુન રાશિમાં એને ઘનશ્યામ કહી શકાય, કર્ક રાશિમાં એને હરિ કહી શકાય, સિંહ રાશિમાં એ ભગવાનને માધવ કહી શકાય, કન્યા રાશિમાં એને પુરુષોત્તમ કહી શકાય। આનું હું નામ કયું પાડું? कुंडल ऊपर कमल नयने अलकावली पर लख लखी दव। कुंडल ऊपर कमल नयने अलकावली लख लखी दव। कुंडल ऊपर कमल नयने अलकावली पर लख लखी दव। कुंडल ऊपर कमल नयने अलकावली पर लख लखी दव। नासिका ऊपर नटवर नागर, नासिका ऊपर नटवर नागर, नासिका ऊपर नटवर नागर, नासिका ऊपर नटवर नागर। हथेड़ी पर श्रीनाथ लखी दव। लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। श्री सुखदेव जी महाराज मापति कही शकाय, वृश्चिक में योगेश्वर कही शकाय, धन में भूधर कही शकाय, मकर में जगदीश कही शकाय, कुंभ में गोविंद और मीन में एने दामोदर कही शकाय। बारे 12 राशि में भगवान ना नाम छे। अधर ऊपर अंतरयामी, बिंदी में ब्रजचंद लखी दव। अंतरयामी बिंदी में ब्रजचंद लखी दव। अधर ऊपर अंतरयामी, बिंदी में ब्रजचंद लखी दव। अधर ऊपर अंतरयामी, बिंदी में ब्रजचंद लखी दव। पापण ऊपर परमानंद ने, पापण ऊपर परमानंद ने, पर श्री कृष्ण लखी दव। लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। लाभ हथेड़ी श्याम लखी दव हये हरिवर नाम लखी दव। नाम पाडवानुं विधान ए कुळना जे गुरु होय ए करता, पण जे दिवसथी आ कार्यक्रम फोयोनी पासे आवी गयो ने, नाम ऊपर तो हाव दाट वળી गयो। બે જ અક્ષરનું નામ હોવું જોઈએ અને શોર્ટ એન્ડ સ્વીટ। હવે બે અક્ષરમાં તો અલગ અલગ રાશિમાં બધાય મેચ્યોર થાય એવું પણ હોતું નથી। શેટ્ટી ઘણા તો નામ પાડે, એ શેટ્ટી નાનો હોય ત્યાં સુધી સારો લાગે, પછી શેટ્ટી દાદો થાય એટલે કેવું ભૂંડું લાગે। શાસ્ત્રો એવું કહે છે કે નામ
એની પાછળના પણ અલગ અલગ અર્થો રહેલા છે. એની પાછળનું પણ કંઈક સારું એવું વિજ્ઞાન છે, કંઈક નવા ભાવ છે. એ બીટુ નાનો હોય ત્યાં સુધી સારું લાગે, પણ બીટુ 90 વર્ષનો થાય, બીટુ દાદો કેવો લાગે. કયા નામ લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. મથુરાનો મોહન ગોકુળનો ગવાડિયો, મથુરાનો મોહન ગોકુળનો ગવાડિયો. મથુરાનો મોહન ગોકુળનો ગવાડિયો, મથુરાનો મોહન ગોકુળનો ગવાડિયો. એ દ્વારિકાનો રાજા રણ છોડ, કિયા નામ લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. ભગવાનના અસંખ્ય નામ છે. કોઈ નામથી તમે એને પોકારો, એ પરમાત્મા આપણી સ્વયં રક્ષા કરે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, સર્વપ્રથમ ગર્ગાચાર્યજીએ રોહિણીજીના ખોળામાં રહેલું ગોર સ્વરૂપ, જેમાં સૌનું મન આકર્ષિત થાય છે, એનું નામ પાડતા કહે છે કે હે નંદ, હે રોહિણી, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે, આખ્યાસ્તે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદો. હે રોહિણીજી, તમારા દીકરાનું નામ હું બલરામ પાડું છું, પછી અલગ અલગ એના નામ થશે. સ્વયં ગર્ગાચાર્યજી કહે છે કે આનું એક નામ હું બાકી કાર્યક્રમ બધો હુલામણા નામથી જ ચાલતો હોય. કોઈ રાધશ્યામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રાધશ્યામ કહે, કોઈ સીતારામ કહે. કોઈ રાધશ્યામ કહે, કોઈ સીતારામ કહે. કોઈ રાધશ્યામ કહે, કોઈ સીતારામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કિયા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. ભક્તોની રાખી ટેક રૂપો ધર્યા અનેક, ભક્તોની રાખી ટેક રૂપો ધર્યા અનેક. ભક્તોની રાખી ટેક રૂપો ધર્યા અનેક. ભક્તોની રાખી ટેક રૂપો ધર્યા અનેક. અંતે એકનો એક, કિયા નામ લખવી કંકોતરી. અંતે તો એકનો એક, કયા નામ લખવી કંકોતરી. શ્રી ગર્ગાચાર્યજી પવિત્ર ગૌશાળામાં રહેલા નંદ, યશોદા અને રોહિણી એ સૌની સમક્ષ ભગવાન શ્યામ સ્વરૂપ એનું નામકરણ કરતા એવું કહે છે કે હે નંદજી, શુક્લો રક્ત પિતસ્તથા ઇદાની કૃષ્ણતાંગતઃ, પ્રાજ્ઞં વાસુદેવસ્ય ક્વશ્ચિત જાતસ્વત્વાત્મજં, વાસુદેવ ઇતિ શ્રીમાન દીક્ષામ સંપ્રચક્ષતે. બહૂની સન્તિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે, ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો
जना। हे नंदजी, स्वयं यशोदा नंदन एનું નામ હું કૃષ્ણ પાડું છું। અને હે નંદજી, આના રૂપ, આના ગુણ, આની ચેષ્ટાઓ દ્વારા જ એના વિભિન્ન વિભિન્ન નામો પ્રાપ્ત થશે। આની લીલાઓથી જ, આની એક એક ક્રિયાઓથી એને અલગ અલગ નામ મળશે। હરિહરંતી પાપાની, ભગવાન એ જે લીલા કરે એના દર્શન માત્રથી એને એક નવું નામ પ્રાપ્ત થાય છે। આગળ કથાઓ આવશે। ભગવાનની એટલી દિવ્ય રૂપ માધુર્યતામાં જે આકર્ષિત થયા, પરિણામ સ્વરૂપ એને કોઈ નામ આપ્યા હોય, ભગવાને કોઈ નવી લીલા કરી હોય, એના સંદર્ભમાં કોઈ નામ આપ્યા હોય। હે નંદજી, તમારા બાલકૃષ્ણનું નામ હું કૃષ્ણ પાડું છું, જેનું શ્યામ સ્વરૂપ છે, જેનો વર્ણ એ શ્યામ મેઘ ઘટા એના જેવો છે। ભગવાન કાળા પણ નથી અને ગોરા પણ નથી। કૃષ્ણ કાળા નથી, શ્યામ સ્વરૂપ છે। એટલે મીરાબાઈ કહે છે કે શ્યામ પિયા રંગ દે મોરી ચુનરિયા। हरि न रंगाऊं मैं लाल न रंगाऊं, अपने ही रंग में रंग दे चुनरिया। श्याम पिया तू रंग दे मोरी चुनरिया। भगवान श्याम स्वरूप ज। घणा माणसो एटला बधा गोरा होय। आगळ राधाजीनी कथा आवशे। भागवतजी में तो बहुत शॉर्ट एंड स्वीट, पण गर्ग संहिता अंतर्गत सद्गुरु ब्रह्मानंद स्वामीए राधा अने कृष्णना लग्ननी कथा पोताना पदमां वर्णवी। राधाजी छे ने ए बहु गोरा हता। गोरा एटले एटला व्हाइट एंड व्हाइट हता, छतां पण राधाजीनी मम्मीने छे ने एवी चिंता हती के मारी दीकरी हजू थोड़ीक रूपाળી थाय, अने दरेक मम्मीने छे ने एवी चिंता होय। हवे त्यारे लगभग आ कई पाउडर बाउडर नी सिस्टम हशे नहीं भाई, कई ब्यूटी पार्लरो जेवी, नहींतर राधाजी ना मम्मी राधाजी ने लईने पार्लर में ज जात। पण भगवान राधाजी ने परणे छे। आवशे आगळ कथा त्यारे थोड़ुं एमां पण दर्शन करीशुं। भगवान छे ने एनुं स्वरूप श्याम छे। गोकुळ में एक दिवस एवो प्रश्न थयो। लाला ने एक गोपीए पूछ्યું કે હે કાના, તારી માં યશોદા એ ગોરા એ સફેદ છે, વ્હાઇટ એન્ડ વ્હાઇટ છે, તારા પિતા નંદ એ પણ ગોરા, તો હે લાલા તું કાળો કેમ છે? ભગવાન કૃષ્ણ કે ખાલી આ ગોપી માથાની છે, આને ભાન નથી પડતી, કેવું કેવું વાળું પૂછે। अन भगवान माथा ना आता हो, हामो जवाब ईट का जवाब पत्थर से। भगवान कहे छे के गोपी हूँ काळो केम छू तन कहू? तू छे ने तारी आंख में आंजण आंजे छे, बेनो आंख में आंजण आंजे ने। गोपी तू आंख में आंजण आंजे छे अने ए आंखों में गोपी तू मने पधरावे छे। परिणाम स्वरूप तारी काजळनो रंग काळो छे एटले हूँ काळो छुं। भगवाने धड़ाका बंद जवाब आपे। गोपी शरमाईने भागी गई। कहेवानो तात्पर्य के परमात्माना नाम दरेक क्रिया में मेच्योर थाय छे। जे स्थिति में भक्त जे भावथी जे नाम में भक्त ने प्रीति होय ए नाम थी भगवान नु सुमिरन करे, परमात्मा एने वश थाय ने थाय छे। जे नाम में आपणी भक्ति होय, जे स्वरूप में आपने प्रीति होय, ए पछी तमे घनश्याम नामनी माळा करो
સ્વામિનારાયણ નામની માળા કરો, સહજાનંદ નારાયણ મુનિ જે નામથી ભગવાનને પોકારો, ભગવાન છે ને ભાઈ એક જ છે, એ કઈ અલગ અલગ પાર્ટીશન નથી એના. પણ ભક્ત આર્ત ભાવથી પોકારે એટલે ઠાકોરજી દોડતો આવે છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ દ્રઢ વિશ્વાસા, પંચમ ભગતિ શોભે પ્રકાશા, પંચમ ભગતિ શોભે પ્રકાશા. પરમાત્માને હવે નામ મળ્યું છે કૃષ્ણ. કૃષ્ણ નામ મળતાની સાથે તો માં એટલી બધી આનંદિત થઈ, પણ ભગવાનની ચેષ્ટાઓ જ એવી હતી. ભગવાન કૃષ્ણ એનું સ્વરૂપ જ એટલું મનમોહક હતું, અને જે ભગવાનને જોવે ને તુરંત જ એ ભગવાનમાં ગુલતાન થઈ જાય છે. પરમાત્મા એની રૂપ માધુર્યતા જ એટલી હતી. અને આ તો નાના એવા પરમાત્મા ગર્ગાચાર્યજી એને ભગવાનનું નામ પાડ્યું. પછી મૈયા ગર્ગાચાર્યજીને કહે છે કે મહારાજ, હે ગુરુદેવ, એક તો કેટલા સમયે તમે અમારે ત્યાં આવ્યા, હવે જમ્યા સિવાય તો જવાય જ નહીં. અને લગભગ બેનોને છે ને બહુ જ ભાવ હોય, સંતો ઘેરે આવે ને એટલે 5 વાર છે ને પતિદેવને કહે, જોજો સ્વામીને પરાણે આગ્રહ કરીને કેજો જમ્યા સિવાય જવાનું જ નથી. સવારથી લઈને હાંજ સુધી બિચારા ઊંધે માથે થઈ અને એટલો આગ્રહ કરી સંતોને પરાણે જમાય. મૈયાને છે ને એટલો ભાવ કે ગુરુ, આપણા ગુરુ આવે અને ગુરુ જમ્યા સિવાય જાય એ થોડું પોસાય. એટલે ગર્ગાચાર્યજી કહે છે કે મૈયા, મેં તો સ્વયં પાકી હું. મૈયા કહે છે કઈ વાંધો નહીં, તમે કયો એ વસ્તુ હાજર કરી દઈશ. અને સંતો આવવાના હોય એટલે બેનો વાસણ ઘસી નળે ગરણા બરણા બાંધીને એવું ટકાટક તૈયાર કરીને રાખે. અહીંયા જો કે બહુ વાંધો ન આવે, પણ પરદેશ જઈએ ને એટલે હાલી ત્યાં બહુ ઉપાધિ થાય. એમાં શું, વાઈફ હસબન્ડ બે નોકરીએ જતા રહ્યા હોય ને ઘર અમારા હવાલે હોય. હવે કિચનમાં આમ જતા આવતા હોય એટલે વાંધો ન આવે, પણ નવા કોઈક રસોઈ બનાવનાર સંતને લઈ ગયા હોય ને તો પેલા જ છે ને એને તપેલીઓ જ ના મળે. એટલા બધા કિચનમાં ડ્રાવ હોય. પછી અમારા સંતોમાં બધા છે ને બહુ વિચક્ષણ અને બુદ્ધિજીવી હોય, એટલે એ કારે બધું હામટું ખોલીને બધું ખોલ નાખે. પાછા પરદેશની સિસ્ટમ પ્રમાણે પાછા આપણે આમ લાઇટર મારવાના ગેસ ચાલુ થઈ જાય એવું નહીં. ઘણી જગ્યાએ છે ને આમ બહુ એનું સેટિંગ મેળવવું પડે. ઘણા બિચારાને આવડે, મને ઘણા એવા હોય તો પછી અમારે મેળવીને એને આપવું પડે કે બસ આટલા ટેમ્પરેચરમાં. પણ એ કે આમાં તાપ તો બહાર જોવા, તો મેં કીધું જોવાય નહીં, એમ બધું જ થઈ જાય, તમે મૂકી દો. આખી એક પ્લેટ જ આવે, આપણે ખાલી ટાઈમિંગ જ સેટ કરવા પડે. એમાં બધી સિસ્ટમેટિક બધી ત્યાંની સુવિધાઓ. ગર્ગાચાર્યજી કહે છે કે મૈયા, હું સ્વયં પાકી છું, હું જાતે જ રસોઈ બનાવું, ઠાકોરજીને ધરાવું અને પછી જમું. મૈયા કહે છે કઈ વાંધો નહીં, તમારે જે જોઈએ એ હું હાજર કરી દઉં. તુરત જ મૈયાએ બધી જ વસ્તુ હાજર કરી આપી. ગર્ગાચાર્યજીએ સરસ મજાની ખીર બનાવી અને ઠાકોરજીને ધરાવવા માટેની તૈયારી કરે. એટલે ગર્ગાચાર્યજીએ વિચાર કર્યો કે સર્વપ્રથમ હું ભગવાનને જમાડતા પહેલા રસોઈ બનાવ્યા હોય એટલે પરસેવો થઈ ગયા હોય, એટલે જમનામાં સ્નાન કરી, યમુનામાં સ્નાન કરી અને પછી ગર્ગાચાર્યજી સરસ પીતાંબર પહેરી ભગવાનને આગળ કટોરો મૂકી, ખીરનું પાત્ર મૂકી અને ભગવાનને આંખ બંધ કરીને બોલાવે છે કે હે ભગવાન, જમવા પધારો. ઓ પ્રેમે પરુણા ઘેરે આવો કનૈયા, ઓ નંદલાલા પ્રેમે પરુણા પધારો,
કનૈયા હો નંદલાલા હો શા માટે તરસાવો કનૈયા નંદલાલા હો શા માટે તરસાવો કનૈયા હો નંદલાલા ભાત રે ભાત ના મેવા ધરાવું ભાત ભાત ના મેવા ધરાવો ભાત રે ભાત ના મેવા ધરાવું મેવા ધરાવું ભાત રે ભાત ના મેવા ધરાવું ભાત રે ભાત ના મેવા ધરાવો ઝટપટ જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઝટપટ જમવા પધારો કનૈયા ઓ નંદલાલા આપણને એમ થતું હશે હવે ઝટપટમાં પધારીએ નહીં. ગર્ગાચાર્યજી ઠાકોરજીને બોલાવે છે, હે ભગવાન પધારો જમવા. ત્યાં તો ભગવાન બાલકૃષ્ણ લાલ માતાએ ભગવાનને છે ને ઘોડિયામાં સુડાવ્યા હતા. જેવા ગર્ગાચાર્યજીએ ઠાકોરજીને યાદ કર્યા, ઠાકોરજી છલાંગ મારી ગર્ગાચાર્યજીની સામે ખીરનો વાટકો ઠાકોરજીએ ઝાલ્યો, ભગવાન પીવા લાગ્યા. ગર્ગાચાર્યજી તો આંખ બંધ છે, ભગવાન ખીર એનું પાન કરે છે. ધીમે રહી અને જ્યાં આમ હાથ જોડીને આંખ ખોલે ત્યાં તો ઠાકોરજી. અને ગર્ગાચાર્યજીએ બૂમ પાડી, એ મૈયા આ તારા લાલાએ તો મને અભડાવ્યો. અને ભગવાન મનોમન વિચાર કરે, એક તો મન બોલાવે છે ને પાછો એમ કહે છે કે મને અભડાવ્યો. ભક્તનું પણ આવું છે. આપણી માઈક આંખોથી આપણે ઠાકોરજીને યથાર્થ નથી ઓળખી શકતા, એટલે રોજ આપણે ભગવાનને થાળ જમાડીએ ને, હાવ નાનામાં નાની ચાંદીની ડીશ લઈએ, આટલી અમથી વાટકી હોય, એક બટાકાનું ફોડું એમાં મૂક્યું હોય ને જાણે ગિરનાર પર્વત ઉભ્યો હોય ને એવું લાગે. એક ભજ્યું હોય, એક રોટલી હોય, એક બટાકાનું ફોડવું હોય, આટલી અમથી ટબુડી હોય. હવે ઘરનું સિંહાસન હોય એમાં એ થાળ મૂક્યો હોય. ભગવાન તો હજુ જ્યાં આમ મુંગટ બુંગટ પહેર્યો હોય, વાંસળી બાંસળી એક બાજુ ઉતારે, વાર તો લાગે ને. હાથમાં વસ્તુ હોય એ બધું સાઈડમાં મૂકે, એ પેલા તો હનુમાનજી ઝપટ બોલાવીને ભજ્જું ખાઈ જાય. બટાકાનું ફોડું ગણપતિ દાદા ઉપાડી જાય, બાજુમાં ઉંદડો હોય એ રોટલી બોટલી લઈ જાય. તો ભગવાનને ખાલી થાળી જોવામાં જ આવે. પરમાત્માને છે ને બહુ પ્રેમથી જમાડવા. શિરોપુરી કંસાર હરીશો બિરંજ જમો ને કાના કેસરિયા. તમે જમો જમો ને મારા ઠાકરિયા. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. ભગવાનને થાળ જમાડવો હોય તો કઈ રીતે જમાડાય? પરમાત્માની આગળ આર્ત ભાવે સ્તુતિ કરવી. હે મહારાજ, તમારા માટે મેં કેવી વિધ પ્રકારની રસોઈ તૈયાર કરી, પછી ભલે શાક રોટલી જમાડ્યા હોય. પરમાત્મા ક્યારેય પદાર્થ સામે ન જોતા, એ તમારા ભાવને જોવે છે. આપણે એ થાળ બોલીએ છીએ, કાઢ્યો રસ કેરીનો ઘોળી, જમો થાળ જીવન જવારી. ગળ્યા સાટા ઘેબર ફૂલવડી. આવું ઘેબર બનાવતા લગભગ આજે કોઈને આવડતું હોય તો, પણ ભાવના જે છે એ બહુ ઉત્તમ છે. પરમાત્મા એવું કહે છે કે તમારી પદાર્થની સામે મારી કોઈ દિવસ દ્રષ્ટિ નથી, તમારી ભાવનાને જ હું વશ છું. કાંઈ ન હોય, શ્રીજી મહારાજ તો ત્યાં સુધી કહે કે મારો ભક્ત છે ને
केवल ने केवल मानसी पूजा करीने मने जे पदार्थ अर्पण करे ने हूँ प्रत्यक्ष एनो स्वीकार करूं छुं। गर्गाचार्यजी मैया ने बूम पाड़े छे के हे मैया तारा लालाए मने अभड़ाव्यो अने ए ज क्षणे मैया रसोडामांथी दौड़ती आवी त्यां तो लालानुं मोढुं छे ने खीर खीर। भगवान ने ऊंचकी ने मैया कहे के लाला मारू एक थप्पड़। बहु पाछो हवे तोफानी थई गयो। भगवान नु मोटू मोटू साफ सूफ करीने पाछा भगवान ने धाड़ दईने घोड़ियामां पछाड्या अने मां छे ने कंटाळीने धाड़ दईने ज मूकती होय। भगवान ने हिंचको नाखी जो हवे ऊभो थयो छे तो वारो ज। भगवान आंखो बंद करीने होई गया। गर्गाचार्यजी पाछा स्नान करवा गया। पाछी मैयाए सीधा सामग्री आपी। पाछी गर्गाचार्यजीए रसोई तैयार करी अने फरी पाछा ज्यां भगवान ने बोलावे छे तो हवे भगवान आवता ज नथी। भगवाने चतुर्भुज स्वरूप धारण करी अने गर्गाचार्यजीना हृदयमां दर्शन आप्युं। एक स्वरूपे ठाकोरजी घोड़ियामां छे। गर्गाचार्यजीए हाथ जोड़ा, हे महाराज हवे पधारो। भगवान के बापा खीर पीवा आव्यो त्यारे तो बूमा बूम करी मूकी। आ मारी माने तमे तो छे ने आघा पाछी करी नाखी। एने मन घोड़ियामां एवो पड़तो मूक्यो आ मने वाहो हजी दुखे। श्री सुखदेव जी महाराज कहे छे के हे परीक्षित गर्गाचार्य जी ने पण अलौकिक भगवाने पोताना निज स्वरूपनुं सुख आप्युं छे। आ रीते भगवानना नामकरण संस्कारनी साथे